ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટારિયા ગામ નજીક રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ રફીકભાઈ મેમણનું મોત નીપજ્યું છે। માહિતી મુજબ 8 થી 10 જેટલા યુવકો સિંહ દર્શન કરવા માટે જંગલના વીડી વિસ્તારમાં પહોંચ્યા હતા। આ દરમિયાન સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હોવાથી તેઓ અત્યંત આક્રમક બન્યા હતા। અચાનક સિંહે હુમલો કરતા સોહિલ મેમણને ઢસડીને દૂર સુધી ખેંચી ગયો અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી। અન્ય યુવકો જીવ બચાવીને ત્યાંથી નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં લીલિયા વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ સિંહો મૃતદેહ પાસે જ હોવાથી વન વિભાગને ભારે જહેમત બાદ સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરીને મૃતદેહને બહાર કાઢવો પડ્યો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેટિંગ પીરિયડ દરમિયાન સિંહોની નજીક પહોંચવાથી અથવા તેમની પજવણી થતાં સિંહે આક્રમક બની હુમલો કર્યો હોઈ શકે છે। ઘટનાને પગલે શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સવા મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ 7મી ઘટના છે, જેમાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 અલગ અલગ ઘટનાઓમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનાએ ફરી એકવાર જંગલ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે સિંહ દર્શન કરવા જતા લોકો માટે ગંભીર ચેતવણી ઊભી કરી છે। ABI ન્યૂઝ ગુજરાત સાથે મહેશ બારૈયા, અમરેલી।